કપાસ મુદ્દે કેન્દ્રના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના શાબ્દિક વાર સરકારને ખેડૂતોની સહેજ પણ ચિંતા નથી। ખેડૂતોને કપાસનો બજાર ભાવ નથી મળતો, સરકારે નિર્ણય રદ કરવાની જગ્યાએ લંબાવ્યો છે તેવા શાબ્દિક વાર કર્યા છે અમિત ચાવડાએ। આજે પણ જેની ઇનપુટ કોસ્ટ છે એના પ્રમાણમાં એને ઉત્પાદનનો બજાર ભાવ નથી મળતો અને આ તો પડ્યા પર પાટું સમાન સરકાર દ્વારા જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે 11% હતી એને 0 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। ઓગસ્ટ મહિનામાં જ્યારે આ નિર્ણય થયો ત્યારથી જ વિરોધની શરૂઆત થઈ અને એમ હતું કે સરકાર નિર્ણય પાછો ખેંચશે, પણ નિર્ણય પાછો ખેંચવાને બદલે સરકારે એની જે અવધિ હતી 30મી સપ્ટેમ્બર એમાં વધારો કરીને હવે 31 ડિસેમ્બર કરી। એનો સ્પષ્ટ મતલબ છે કે આ સરકાર ખેડૂત વિરોધી છે।